ભાવનગરમાં આજરોજ મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી સાથે સાથે સરકાર દ્વારા જે યુસીસી કાયદાની તૈયારીઓ કરે છે જેનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે. આજરોજ પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા મુસ્લિમ સમાજ દ્વારા ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સવારે ઈદની નમાઝ અદા કર્યા બાદ તમામ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારે ભાવનગર કસ્બા અંજુમન દ્વારા કેન્દ્ર સરકાર યુસીસી સિવિલ કોડ લાગુ કરવાની હિમાયત જે કરી રહી છે તેનો વિરોધ કર્યો હતો. કુરાન વિરુદ્ધ જે કાયદાઓ બનશે, કાયદા મુસ્લિમ સમાજ ક્યારેય નહીં સ્વીકારે. દેશહિત જનહિત માટે જે કરવું પડે તે માટે મુસ્લિમ સમાજ હંમેશા તૈયાર છે, પરંતુ કુરાન શરીફ વિરુદ્ધ જે કાયદાઓ આવશે કે સરકાર બનાવશે તે ક્યારેય સાંખીલામાં નહીં આવે તેવી ચીમકી સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર. રોજ ભારતભરમાં મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદનો તહેવાર નિમિત્તે ભાવનગર શહેરના તમામ ભાવણાવાસીઓને હું તોફિક શેખ, માજી પ્રમુખ કસ્બા અંજુમન ઇસ્લામ વતી સમસ્ત મુસ્લિમ સમાજ વતી તમામ ભાવણાવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને ઈદ મુબારક પાઠવું છું. આ મુબારક પ્રસંગે જ્યારે ભાઈચારો અને ખુશીનો આજે આ પ્રસંગ છે, તે પ્રસંગે મુસ્લિમ સમાજ સરકારશ્રીને એવું કહેવા માંગે છે કે મુસ્લિમ સમાજ હંમેશા લોકશાહીમાં આગળ પડતો હોય છે. આજે એ જ લોકશાહી પ્રદેશની અંદર, એક લોકશાહી દેશની અંદર મુસ્લિમ સમાજને કોઈ ચોક્કસપણે તેના ધર્મ વિરુદ્ધ એટલે કે કુરાન શરીફ વિરુદ્ધ કોઈ ચોક્કસ પ્રકારના કાયદાઓ લાગુ કરવાની હાલ સરકાર દ્વારા નિયમો અથવા તો રણનીતિ ચાલુ છે. તેના અનુસંધાને અમે મુસ્લિમ સમાજ જે યુસીસી કાયદો અને જે જેપીસી જે વકફ બિલ અમેન્ડમેન્ટ જે લાવવાના છે તે બંને કાયદાનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અને વિરોધ એવો નથી કે અમે રાષ્ટ્રનો કે રાષ્ટ્રની હિતનો કોઈ વિરોધ કરીએ છીએ. અમે ફક્ત ને ફક્ત અમારા સમાજ, અમારા ધર્મને લાગતા જે કોન્ફ્લિક્ટ છે, જે વાંધાઓ છે, અમે ફક્ત તેનો વિરોધ કરીએ છીએ. રાષ્ટ્રહિત માટે અને જનહિત માટે જ્યારે પણ મુસ્લિમ સમાજનું કોઈ પણ વસ્તુની જરૂર પડે કે મુસ્લિમ સમાજના કોઈ પણ ફરજની જરૂર પડે, મુસ્લિમ સમાજ હંમેશા દેશ માટે સર્વપ્રથમ આગળ રહે છે. તે આજે અમે ભારત સરકારને આપના મીડિયા થકી અમે માધ્યમથી અમે ભારત સરકારને કહેવા માંગીએ છીએ અને ફરી એક વખત ભારતના તમામ નાગરિકોને મુસ્લિમ સમાજ વતી અમે ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવીએ છીએ.